કશાય ચારિત્ર મોહનીય કર્મો છે એના સ્વરૂપ આપણે સમજી રહ્યા છે. તો એમાં કેટલા હોય છે કશાય ચારિત્ર મોહનીય કર્મો? 16 હોય છે, 16. એમાંથી આપણા કેટલા થઈ ગયા છે? 12 થઈ ગયા છે. અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાનીય 4, પ્રત્યાખ્યાનીય 4, આટલા આપણા થઈ ગયા હતા લાસ્ટ ક્લાસ સુધીમાં. હવે આપણે શું સ્ટાર્ટ કરશું? સંજ્વલન 4 એ આપણે સ્ટાર્ટ કરવાનું છે આપણને. તો હવે સંજ્વલન કશાય ચારિત્ર મોહનીય કર્મો, ક્રોધ માન માયા લોભ, એ કેવા હોય છે આ સંજ્વલન ટાઈપના? આ મંદ લેવલના કહી શકાય છે. કેવા હોય છે આ? મંદ લેવલના. મંદ કશાય કહેવાય છે એમાં. એટલે કે શું? રસ હોય છે ને, તો એ મંદ ડાયલ્યુટેડ હોય છે રસ એમાં. અનંતાનુબંધીની વાત કરીએ તો એ કેવા હોય છે? એકદમ કોન્સન્ટ્રેટેડ સ્ટ્રોંગ રસવાળા હોય છે, તીવ્રતમ ટાઈપના કશાયો હોય છે. પણ સંજ્વલન કેવા કહેવાય? એકદમ ડાયલ્યુટેડ વર્ઝન કહેવાય. ખૂબ જ ઓછા રસવાળા મંદ લેવલના કશાયો કહેવાય છે આ સંજ્વલન ટાઈપના. તો એમાં છે સંજ્વલન ક્રોધ. તો એની ઉપમા કોની સાથે કરવામાં આવેલી છે? કે આવી રીતે એક, જો આપણે જલ હોય ને પાણીની અંદર, એવી રીતે રેખા ખેંચવા માટે આપણે પ્રયત્ન કરીએ, એટલે 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 એક લાઈન ડ્રો કરવા માટે આપણે પ્રયત્ન કરીએ એક લાકડીથી કે આંગળીથી, તો શું થાય? તે રેખા કેટલા સેકન્ડ સુધી બનીને રહે? આપણે આમ કરીએ અને દેખાય એ રેખાને તરત જ મટી જાય એવી હોય છે ને. રેખા તો થાય છે પણ એ તરત જ મટી જાય છે. બસ એવું મંદ લેવલનું આ સંજ્વલન ક્રોધ કશાય ચારિત્ર મોહનીય કર્મ હોય છે. તો આ સંજ્વલન ક્રોધ કેવું હોય છે? એનો રહેવાનું કાળ કહેવાય છે 15 ડેઝ સુધી હોય છે. 15 ડેઝ એનું રહેવાનું કાળ છે. પ્લસ આ સંજ્વલન ક્રોધ એનું ઉદય રહેલું હોય અને ત્યારે જો આયુષ્ય કર્મનું બંધ થાય તો જીવને કઈ ગતિ મળે? આવતા ભાવમાં દેવગતિ મળી શકે છે. આવતો ભાવ કેવું મળી શકે છે? દેવગતિ મળી શકે છે આવતા ભાવમાં, એવું હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. બીજું શું કહે છે કે આ કયા ગુણને રોકે છે? આ સંજ્વલન ક્રોધ જો ઉદયમાં રહેલું હોય તો એ વિતરાગપણાનું ચારિત્ર આવવા નહીં દે. શું છે ટેબલમાં લખેલું? જો વિતરાગપણાનું ચારિત્ર ન આવવા દે એટલે કયા લેવલનું હોય છે? યથાખ્યાત ચારિત્ર. તો આ સંજ્વલન કશાયો એ કોને રોકે છે? કયા ગુણને રોકે છે? આત્માના વિતરાગપણાના ચારિત્રને રોકે છે, આ ગુણને રોકે છે. એટલે કે યથાખ્યાત ચારિત્રને અટકાવે છે. વિતરાગપણું ક્યારે મળે? જ્યારે જે મોહનીય કર્મ છે એનું સર્વોપશમન થાય અથવા તો સર્વક્ષય થાય, તો ત્યારે વિતરાગપણું પ્રાપ્ત થાય ને. વિતરાગ આટલું એક એટલે કે શું? વિતરાગ એટલે કે રાગ વિના, એટલે કે જેમાં રાગ નહીં હોય ઉદયમાં. રાગ એટલે કે સમજી લેવાનું, રાગ એટલે કે શું? રાગ આ શબ્દ એ કોને, કયા કર્મને દર્શાવે છે? મોહનીય કર્મને દર્શાવે છે. રાગ હોય કે દ્વેષ હોય કે જે પણ હોય, એ મોહનીય કર્મને દર્શાવે છે. એટલે વિતરાગીપણું મતલબ એટલે કે શું? વિત એટલે વિધાઉટ, વિધાઉટ રાગ. વિતરાગીપણું એટલે કે શું? રાગ ન હોય, દ્વેષ ન હોય, મોહનીય કર્મ ન હોય ઉદયમાં. એટલે કે યા તો મોહનીય કર્મનું સર્વોપશમન હોય અથવા તો મોહનીય કર્મનું શું હોય? સર્વક્ષય કરેલું હોય. તો એ ત્યારે કયો ગુણ પ્રગટ થાય છે આત્મામાં? યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે આત્મામાં. તો આ ગુણને પ્રગટ થવા નહીં દે, વિતરાગપણાનું ચારિત્ર આવવા નહીં દે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે કે શું? જે ચારિત્ર મોહનીય કર્મોનું સર્વોપશમન અથવા તો સર્વક્ષય એ થાય તો ત્યારે એ થઈ શકે છે. પણ સંજ્વલન રહેલું હોય, રહી જાય એવા ટાઈપના કશાયો જો રહી જાય આવા, ભલે મંદ લેવલના હોય છતાં પણ આ અટકાવે છે. એટલા માટે એને પણ કાઢવું બહુ જરૂરી છે. તો ત્યારે જીવ આ લેવલ ઉપર આવી શકે છે. વિતરાગતા એના આત્મામાં પ્રગટ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર.
હવે પક્ષી પ્રતિક્રમણ કરવાથી આ કશા આગળ નહીં વધે. એટલે કે શું? પક્ષી પ્રતિક્રમણ આપણે ક્યારે કરીએ? પક્ષી એટલે કે પાક્ષિક પ્રતિક્રમણ એટલે કે એક પખવાડિયું એટલે કે 15 ડેઝ. 15 બાદ આપણે કયા પ્રતિક્રમણ કરીએ? એટલે કે જયારે અમાવસ્યા આવે અને એક પૂનમ આવે તો ત્યારે આપણે કરીએ ને પાખી પ્રતિક્રમણ કરીએ. 15 બાદ જે કરાતું હોય છે મોટું પ્રતિક્રમણ, તો એ જ્યારે એ આપણે કરીએ અને ત્યારે આપણે જો જે આ કષાયો હોય છે તો એનો ત્યાગ કરી લઈએ તો ઠીક છે. તો જે આ આત્મામાં જે આ રહેલું હોય છે ને આ ગુણ, તો એ ટકી શકે છે. અને જો આત્મા જો આપણે એનું ત્યાગ નહીં કર્યું તો પછી શું થાય કે આ કન્વર્ટ થઈ જાય. એટલે 15 ડેઝ પસાર થઈ ગયા અને હજી સુધી આપણે એના બાદ બી આપણે જો આ કષાયોનો ત્યાગ નહીં કર્યો તો પછી શું થાય? સંજ્વલન કષાયો નું જે રસ છે એ ગાઢ થઈને પછી શું એ પ્રત્યાખ્યાનમાં કન્વર્ટ થઈ જાય. ધ્યાન રાખવાનું. પ્રત્યાખ્યાનીય આ કષાયોનો ઉદય પછી થઈ જાય એટલે કે આ કન્વર્ટ થઈ જાય, ગાઢ રસવાળા થઈ જાય. એટલે કે આ મંદ લેવલના હતા તો એ કેવા થઈ ગયા? હવે તીવ્ર લેવલ વાળા થઈ ગયા. એવું હોય છે, ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું કરવાનું કે જો આપણને આગળ વધવાનું હોય, વિતરાગતાની ઓર આપણને જો વધવાનું હોય તો શું કરવાનું કે જે સંજ્વલન કષાયોનું પણ આપણને ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવાનો, પણ એનું જે લેવલ છે હજી વધારે ઇન્ટેન્સ ન થઈ જાય, ગાઢ ન થઈ જાય. એટલા માટે દર 15 દિવસે પાક્ષિક પ્રતિક્રમણમાં તો આપણને આ જે કષાયો હોય છે બધાનું ત્યાગ કરવું આવશ્યક છે. ધ્યાન રાખવાનું. તો હવે આપણે શું જોઈ રહ્યા હતા? ક્રોધ કષાય તે આપણે સમજી લીધું. પછી નેક્સ્ટ છે સંજ્વલન ક્રોધ આપણે સમજી લીધું. હવે સંજ્વલન માન છે. તો સંજ્વલન માન એ કેવું હોય છે? એને આ જે વાંસની લાકડીઓ છે ને, તો એની સાથે એની ઉપમા કરવામાં આવેલી છે. નેતરની જે લાકડી હોય તો એ આપણે બેન્ડ કરવા પ્રયત્ન કરીએ તો એ ઓટોમેટિકલી બેન્ડ થઈ જાય. હવે આપણે પૌષધ કરતા હોઈએ ને તો પૌષધ જેમણે પણ કર્યું હશે તો એમને ખ્યાલ હશે કે જે એવું દંડાસન હોય ને, દંડાસન લાંબા લાકડી વાળું આવું દંડાસન એ આપણે યુઝ કર્યું હશે તો એ દંડાસન ને બેન્ડ કરવા પ્રયત્ન કર્યું હોય તો ખ્યાલ હશે કે બેન્ડ કરી શકાય છે ઇઝીલી, તૂટે નહીં પણ એ બેન્ડ થઈ જાય. આ બધા બીજા કેવા છે? તૂટી જાય પણ બેન્ડ નહીં થાય. એવા અહંકારીપણું, એવું એવું નેક્સ્ટ લેવલનું અહંકારીપણું હોય છે આ બધામાં. બહુ જલ્દીથી ઝૂકી નહીં શકે, બેન્ડ નમી નહીં શકે. એટલે કે જે નમ્રતા ગુણ છે એ કેટલા પ્રમાણમાં ઢાંકેલું હશે આવા ગાઢ તીવ્રતમ કષાયોના કારણે. ગાઢ તીવ્રતર આ જે માન કષા ચારિત્ર મોહનીના કર્મના કારણે આ નમ્રતા ગુણ કેટલા પ્રમાણમાં ઢાંકેલું છે. એટલા માટે નમી નહીં શકે. ભલે તૂટી જશે પણ નમે નહીં. પણ આ કેવું છે? સંજ્વલન માન કષાય કે આ મંદ લેવલનું છે. દેટ મીન્સ જે આપણું નમ્રતા ગુણ છે વધારે પ્રમાણમાં એ પ્રગટેલું છે, એ બેન્ડ થઈ શકે છે ઇઝીલી. એટલે થોડું પ્રયત્ન કરે અને એ બેન્ડ થઈ જાય. તો એવા લેવલનું છે આ સંજ્વલન માન. પછી છે संज्वलन माया. એ કેવું છે? बांस छीलने के बाद तुरंत सीधा होता है वैसी यह संज्वलन माया है. જેમ એટલે કે અહીંયા શું દેખાય છે કે જે અહીંયા સ્ક્રેપિંગ કરે છે આ લાકડાને આવી રીતે સ્ક્રેપિંગ કરે છે, એના ઉપરના છિલકાઓ કાઢે છે કે સ્ક્રેપ કરે છે તો એમાંથી જે આ નીકળે નીકળે છે ને સ્ક્રેપ્સ એના, તો એ આપણે સીધા આવા જ્યારે એ કાઢે છે તો ત્યારે આવા વાંકા ચૂકા હોય ને. હવે સિમ્પલ એક્ઝામ્પલ, આપણે પેન્સિલ છે, આપણે પેન્સિલની જે પોઈન્ટ છે તો એને શાર્પનર સાથે શાર્પન કરીએ તો શું થાય? ગોલ 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 આવા નીકળે ને. એ પણ લાકડીનું જ હોય ને, વુડન હોય ને પેન્સિલ, વુડથી બનેલું હોય ને. તો એ જયારે આપણે શાર્પનરમાં ગોલ ગોલ એવી રીતે શાર્પન કરીએ તો આવી રીતે ગોલ ગોલ એવી રીતે નીકળે ને એના વુડન આવા કાર્વિંગ્સ. તો પછી આપણે એને સ્ટ્રેટ કરવા પ્રયત્ન કરીએ તો થઈ જાય ને ઇઝીલી. તરત સ્ટ્રેટ થઈ શકે છે કરવા જઈએ તો. આમ જો અહીંયા
સ્ટ્રેટ કરે છે તો તરત સ્ટ્રેટ થઈ જાય છે. તો બસ આવું જ હોય છે. આ સંજોલન માયા કેવું હોય છે કે થોડોક એવું તરત જ એવી રીતે, એટલે જે માયાના ગાંઠો હોય છે ને, તો એ તરત જ નીકળી શકે છે, તરત જ એ સીધો થઈ શકે છે. એવું મંદ લેવલનું આ માયા કશાય હોય છે. એટલે કે સરળતા ગુણ છે એ વધારે પ્રમાણમાં પ્રગટેલું હોય છે એ આત્મામાં, એવું હોય છે. તો એવું આપણને ટ્રાય કરવાનું કે આપણામાં જે નમ્રતા વગેરે સ્વાભાવિક ગુણો છે વધારે પ્રમાણમાં પ્રગટ થતા જાય, ગુણો પ્રગટ થતા જાય વધારે પ્રમાણમાં, તો દોષો હટતા જશે. પછી ચોથું છે સંજ્વલન લોભ. સંજ્વલન લોભ કશા ચારિત્ર મોહનીય કર્મ એ કેવું છે કે આ એને કઈ કોની ઉપમા આપેલી છે, જે અહીંયા દેખાય છે યલો કલરનું, આ શું છે? હલ્દીનું રંગ છે. हळदर હોય ને, हल्दी के रंग तुल्य कच्चा होता है, धूप लगने पर दूर हो जाता है. એટલે કે એમાં શું હોય છે કે જે આ હળદરનું જે કલર હોય છે એ કેવું હોય છે કે થોડી, એટલે એટલું પાકું નથી, તરત જ થોડા પ્રયત્નથી જે નીકળી શકે છે યલો કલર. તો આ સંજ્વલન લોભ છે એ એવા જ લેવલનું છે. આટલું મંદ હોય છે કે એ નીકળી શકે છે થોડા પ્રયત્ન વડે, એવું હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે આપણે શું જોયા? સંજ્વલન ચાર કશાય ચારિત્ર મોહનીય કર્મો, આ ચારે ચાર આપણે સમજી લીધા. તો આપણે શું સમજ્યા કે આ ચારે ચાર એટલે છે 4 × 4 કેટલા થાય છે? 16. ટોટલ આપણે 16 કશા ચારિત્ર મોહનીય કર્મોનું સ્વરૂપ આપણે સમજી લીધું. હવે એમાં આપણે શું જોયું? એક સમરાઈઝ કરી લઈએ કે અનંતાનુબંધી ચાર કશાયો એ શું હોય છે કે સમ્યક્ત્વ એ થવા નહીં દેતા નથી. દેટ મીન્સ શું? આ જીવને પહેલા ગુણ સ્થાનકે અટકાવીને રાખે છે. જીવને કયા ગુણ સ્થાનકે અટકાવીને રાખે છે? પહેલા, એટલે કે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકમાં પહેલા અને બીજા ગુણ સ્થાનકે આ અનંતાનુબંધી કશાયોનું ઉદય રહેલું હોય છે. બીજું પોઈન્ટ એ યાદ રાખવાનું કે જે પણ અભવી જીવો હોય છે ને, તો એમનું અનંતાનુબંધી કશાયનું ઉદય રહેલું હોય એ કમ્પલસરી છે. શું? અનંતાનુબંધી કશાયો, આ ચાર કશાયોનો ઉદય અભવી જીવોનું કમ્પલસરી ઉદયમાં રહેલું હોય જ છે, અને તે જતું નથી ભવ સુધી. એટલે કે ઓલ ટાઈમ, ફોર ઇન્ફાઇનાઇટ ટાઈમ તે રહેવાનું જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તેઓ પહેલા ગુણસ્થાનકથી બહાર નીકળી શકવાના જ નથી ને, અભવી જીવો ક્યારે પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું પોઈન્ટ યાદ રાખવાનું કે સંકિત આપણને જો સમ્યક દર્શન ગુણ પ્રગટાવવાનું હોય તો એને મેઇન અટકાવનાર કોણ છે? અહીંયા આપણે મેઇન કલ્પ્રિટ અહીંયા દેખાય છે, અનંતાનુબંધી કશાયો. એ સંકિત ગુણને રોકે છે. તો આપણને લાગતું હોય કે સમ્યક દર્શન ગુણ આપણે પ્રગટાવવા માટે ખૂબ જ તાલાવેલી રહેલી હોય, તો કોને આપણને શું કરવું પડશે? આ અનંતાનુબંધી જે તીવ્રતમ લેવલના કશાયો જો આપણામાં હોય તો એના ઉપર આપણને વર્ક કરવું પડશે. આપણું જે વિભાવ છે એને સુધરાવીને સ્વભાવમાં આવવું પડશે. એટલે કે જે આપણું નેચર હોય, ખરાબ નેચર હોય, તો સુધારવું પડશે. મેઇન એ જ છે, આપણને પોતાને સુધારવાનું છે. એટલે બહુ જોરદાર ગુસ્સો આવતો હોય તો એને કાઢી નાખવાનું, શાંત ક્ષમા ભાવ લાવવાનું. બહુ વધારે અહંકારી હશું તો નમ્ર થવાનું છે. બહુ વધારે માયાવી હશું, જૂઠાળા કે છેતરપિંડી ટાઈપ વાળા હશું, ગોલમાલ કરનારા, તો સરળ બનવું પડશે. લોભિયા હશું, આસક્તિ ભાવ વાળા હશું, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પર રાગ ભાવ, ખૂબ વધારે મારાપણાનું ભાવ રહેલું હોય, બધું ઓછું કરવાનું, કરીને શું ત્યાગ ભાવ લાવવું પડશે. તો પછી સમ્યક્ત્વ, તો પછી એ અહીંયાથી નીકળશું અને પ્રત્યાખ્યાનીય લેવલ પર ઉપર આવશું તો સમકિતી બની જશું. યાદ રાખવાનું. સિમ્પલ અહીંયા દેખાય છે ટેકનિક. સમ્યક દર્શન ગુણ પ્રગટાવવું હોય તો અહીંયા દેખાય છે સિમ્પલ ટેકનિક કે અનંતાનુબંધીને કાઢવા પડશે, અનંતાનુબંધી કશાયને ત્યાગ કરવા પડશે. બરાબર. તો સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે.
જો અનંતાનુબંધી કશાયો જો ત્યારે જો ઉદયમાં રહેલું હોય અને એ વખતે થાય તો એ નરકે તો જાય જ, એ ધ્યાન રાખવાનું. એ કમ્પલસરી છે. જો ઉદયમાં રહેલા હોય, જોરદાર ગુસ્સો આવતો હોય, જોરદાર અહંકાર વાળા ભાવો ચાલતા હોય, માયાવી હશું કે આસક્તિ વાળા ભાવો રહેલા હશે ને એ વખતે જો આયુષ્ય કર્મ બંધાશે તો કમ્પલસરી નરકે જશું આવતા ભાવમાં. મમણ શેઠ સમજી લો કે કોઈ પણ જે આવા લોભિયા કે પણ સમજી લેવાનું કે આ ક્રોધ વાળા કે આ ધવલ શેઠ જેવા માયાવી કે એ સમજી લેવાનું. બધાનું એક્ઝામ્પલ યાદ રાખવાનું એના માટે. બરાબર, એટલે આપણને કશાયોનું ત્યાગ કરવું 1 વર્ષે, તો પછી આપણે જો આપણે ત્યાગ નહીં કરશું 1 વર્ષથી વધારે થઈ જશે તો અપ્રત્યાખ્યાનીય કન્વર્ટ થઈ જશે અનંતાનુબંધીમાં. ધ્યાન રાખવાનું. એટલા માટે મિચ્છામી દુક્કડમ કહેતા રહેવાનું, બધાને બોલતા રહેવાનું દિલથી. પછી અપ્રત્યાખ્યાનનું શું સમજ્યા આપણે કે શું હોય છે કે આ જે પણ પ્રત્યાખ્યાનીય કશાયો જેનું પણ ઉદયમાં રહેલા હોય તો એના માટે શું સમજવાનું કે એનામાં અનંતાનુબંધી નહીં હોય ને. દેટ મીન્સ આ જીવ કેવું છે, સમકીતી છે. દેટ મીન્સ આ કયા ગુણ સ્થાનકે છે? ચોથા ગુણ સ્થાનકે રહેલું છે આ જીવ. આ સમકીતી જીવો માટે સમજવાનું અહીંયા. તો ચોથા ગુણ સ્થાનકે રહેલો જીવ હોય છે આ, એને આ ઉદયમાં રહેલા હોય. પણ આ કશાયો કેવા છે, એને ચોથાથી ઉપર જવા દેતા નથી, ઉપર ચડવા દેતા નથી. એટલે કે 5મા ગુણ સ્થાનકે એટલે કે શ્રાવક બનવા નથી દેતા, દેશ વિરીતિ ગુણ પ્રગટ થવા નથી દેતા. પચખાણ એ લેવા માટે એને એ લઈ નથી શકતો એ વ્યક્તિ, એ જીવ તિરંજ ગતિમાં લઈ જાય છે. બરાબર. અને જો આપણે આ ચોથો ગુણ સ્થાનક એટલે કે શું? સમકીતીપણું જો ટકાવીને રાખવાનું હોય તો શું કરવું પડશે આપણને કે સંવત્સરી પ્રતિક્રમણમાં કશાયનો ત્યાગ કરવાનું. તો પછી આ ચોથે ગુણ સ્થાનકે ટકીને રહેશું. નહીં તો જો ત્યાગ નહીં કરશું ત્યારે પણ તો આ કન્વર્ટ થઈને અનંતાનુબંધીમાં એ કન્વર્ટ થઈ જશે અને પછી મિથ્યાત્વી બની જશું, પહેલા ગુણ સ્થાનકે પડી જશું. ઓકે, આ ક્લિયર. પછી આગળ જોઈએ પ્રત્યાખ્યાનીયનું એને સમરાઈઝ કરી લઈએ. પ્રત્યાખ્યાનીય 4 કશાયો કેવા હોય કે આ જેને પણ પ્રત્યાખ્યાનીય કશાયો ઉદયમાં રહેલા હોય, દેટ મીન્સ આ બંને બીજા બાકીના બે નથી. દેટ મીન્સ આ જીવ કયા ગુણ સ્થાનકે છે? 5મા ગુણ સ્થાનકે છે, દેશવિરતિ ગુણ સ્થાનકે છે. આ પ્રોપર શ્રાવક કે શ્રાવિકા છે આ. પણ આ કશાયો કેવા છે કે એના 5માંથી ઉપર જવા દેતા નથી, એટલે કે 6 7મે એ જવા દેતા નથી. એને દીક્ષા સ્વીકારવા એ લઈ નથી શકતો આ જીવ. ભલે સમજણ હોય, મન હોય, કેટલું પણ મન થાય, કેટલું પણ પ્રયત્ન કરે તો પણ એ સર્વવીરતિ ગુણ એના આત્મામાં પ્રગટ થઈ શકતો નથી. બધા પાપોને પાપોથી અટકી શકતો નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું એનું. અને બીજું પોઈન્ટ શું ધ્યાન રાખવાનું કે 4 મહિનામાં ચોમાસી પ્રતિક્રમણ જે થતું હોય, જો આપણે કરતા રહીએ અને જે કશાયો હોય એનો ત્યાગ કરશું તો પછી આપણું આ દેશવિરતિ ગુણ એટલે 5મા ગુણ સ્થાનક આપણું એ ટકી રહેશે, આ લેવલ ટકી રહેશે. અને જો આપણે આ નહીં કર્યું 4 મહિનામાં આપણે કશાયનો ત્યાગ નહીં કર્યો, એને વધવા દીધું, રસ ને વધવા દીધું, તો શું થશે? એ પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીયમાં કન્વર્ટ થઈ જશે. આપણે 5માંથી ચોથામાં નીચે આપણે પડી જશું. દેશવિરતિ ગુણ ચાલ્યો જશે આપણા હાથમાંથી, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે સંજ્વલન કશાય. તો આનું શું ધ્યાન રાખવાનું કે આ 6th થી કરીને 10મા ગુણ સ્થાનક સુધીનું લેવલ હોય છે આ જીવનું. એટલે કે શું? 6 થી 6 7 8 9 10 ક્યાં પણ હોઈ શકે છે આ લેવલ ઉપર જીવ. 6 થી 10મા ગુણ સ્થાનકે જીવ રહેલો હોય તો ત્યારે સંજ્વલન કશાયો ઉદયમાં રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું. અને આ આપણને જો ટકાવીને રાખવાનું હોય, જે આ ગુણ સ્થાનકો, આ ગુણો જે પ્રગટેલા હોય એ વખતે, તો એ આપણને ટકાવીને રાખવાના હોય તો પછી શું કરવાનું?
કે 15-15 દિવસે થતું જે પ્રતિક્રમણ હોય એમાં જે કષાયોનું ત્યાગ કરતા રહેવાનું, તો શું થશે? એ ટકીને રહેશું, આપણું આ ગુણસાનક આ લેવલ ટકીને રહેશે. અને જો આપણે નહીં કર્યું, આ કષાયોનો ને આગળ એમાં રસને હજી વધારે સ્ટ્રોંગ થવા દીધું, તો શું થશે? આ સંજ્વલન થશે, કન્વર્ટ થશે, પ્રત્યાખ્યાનીય કષાયોમાં કન્વર્ટ થઈ જશે અને આપણા આ ગુણસાનકો જો ઉપર હશું 10માં, 8માં, 9માં, તો પછી નીચે ઉતરીને પાંચમા ઉપર આપણે પડી જશું. બરાબર? એટલે 6 થી 10માં જે હોય તો એને સંજ્વલન કષાયોનો ઉદય રહેલું હોય. જો 15-15 દિવસે આપણે આ નહીં કર્યો, કષાયનો ત્યાગ નહીં કર્યો, જો રસને સ્ટ્રોંગ થવા દીધું, તો 6 થી 10માં ક્યાં પણ હશું તો ત્યાંથી ઉતરીને પડીને આપણે 5મા ગુણસાનકે પડી જશું. એટલે સીધો કયો દેશવૃત્તિ ગુણસાનક ઉપર નીચે આપણે પડી જશું. ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને ખાસ ધ્યાન રાખવાનું. અને જો આપણે આ એનાથી હવે 6 થી 10માં સુધી આપણે હોઈએ, તો આ કઈ શું કહેવાય કે આ ટાર્ગેટ નથી, આ કઈ હાઈએસ્ટ લેવલ નથી. હાઈએસ્ટ લેવલ કયો છે? 14th ગુણસાનક છે ને ટોટલ, તો આ હાઈએસ્ટ લેવલ છે. જો 10માંથી પણ ઉપર ચડવું હશે આપણને, તો પછી સંજ્વલનનું પણ ત્યાગ કરવું પડશે, એને પણ કાઢવા પડશે. આ સંજ્વલન 4 કષાયોને પણ આપણને કાઢવા પડશે, સર્વક્ષય કરવું પડશે. જો માત્ર એને દબાવી રાખશું, ઉપશમ કરીને રાખશું, તો પછી પાછો પડી જશું નીચે. કમ્પ્લીટ ક્ષય કરવું જરૂરી છે. જો ક્ષય કરશું તો પછી જે આ ક્ષય કરી નાખશું, આ સંજ્વલન કષાયોને જ કાઢી નાખશું, તો પછી આ શું કરે છે? આ વિતરકપણાનું જે ચારિત્ર છે, એટલે કે યથાખ્યાત ચારિત્ર ગુણને અટકાવે છે. તો એ આ ગુણને અટકાવનાર આ 4 સંજ્વલન કષાયોનું ને જ આપણે એનું ક્ષય કરી નાખશું, તો પછી કયો ગુણ પ્રગટ થશે આત્મામાં? યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે. યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થશે, પછી આગળ ચાલીને કેવલ જ્ઞાન પ્રગટ થશે આત્મામાં અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે. એવું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મેન આપણને શું કરવાનું છે? એક એક કરીને આપણને બધા કષાયોને મંદ 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 કરવાનું છે. મંદ કરીને સંજ્વલન સુધી આપણે લાવ્યા પછી શું? એનું પણ આપણને સર્વક્ષય કરવાનું છે. તો પછી આ ગુણ પ્રગટ થશે, યથાખ્યાત ચારિત્ર અને આગળ કેવલ જ્ઞાન એન્ડ મોક્ષ. એ લાઈન છે, એ ક્રમ છે. તો એવી રીતે આપણને ઉપર ચડવાનું છે. તો એના માટે હવે આપણને ખ્યાલ આવ્યું કે પ્રતિક્રમણ શા માટે ગુરુ ભગવંતો વારંવાર કહેતા કે પ્રતિક્રમણ કરો છો કે નહીં કરો, શા માટે કહેતા? હવે સમજાયું ને કેટલું એનું ઇમ્પોર્ટન્સ છે? હવે સમજાયું. તો હવે બધાને કરવાનું છે. અને પ્રતિક્રમણ પણ એમાં પણ ગુરુ ભગવંતો શું કહેતા હોય કે સૂત્ર પાકા કરો. શા માટે કહેતા હોય સૂત્રને અર્થ? કારણ કે પ્રતિક્રમણમાં માત્ર બેસી ગયા તો થઈ ગયું પ્રતિક્રમણ. બીજો કોઈ બોલે છે, આપણને કઈ આવડતું નથી, કઈ સમજાતું નથી, મિનિંગ કઈ ખબર નથી કે શું બોલે છે ને શા માટે કરવાનું, તો પછી કઈ ફાયદો છે? કઈ ફાયદો થવાનું નથી. અહીંયા આપણને ખ્યાલ આવ્યું ને કે આ બધું પ્રતિક્રમણનું મેન રીઝન શું કરવાનું છે? પ્રતિક્રમણ શા માટે કરવાનું છે? આપણને આ કષાયોનો ત્યાગ કરવા માટે, આપણા જે ગુણો છે એને ટકાવીને રાખવા માટે, જે ઓલરેડી આપણે ગુણસ્થાનક ઉપર છીએ ને, તો એને ટકાવવા માટે આપણને કરવાનું છે. સો દેટ આપણે હજી નીચે નહીં પડી જઈએ, એટલા માટે બચાવનાર છે આ પ્રતિક્રમણ. તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ સમજાયું ને? હવે તો હવે કરવાનું છે. અને એ પણ સૂત્ર અર્થ બંને પાકા કરીને સમજણ સાથે. જો સૂત્ર પાકા કરશું તો જ એનો અર્થ પણ આપણે પાકા કરી શકશું. અને અર્થ સહિત સમજણ પૂર્વક કરશું તો જ પછી આ થઈ શકશે ને. આ મેન, આ બધું નહીં તો કઈ ફાયદો નથી. ધ્યાન રાખવાનું. તો આટલું આવશ્યક એટલા જ માટે કહેલું છે શ્રાવક માટે. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે સંજ્વલન ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ પ્રેઝન્ટ ટાઈમ ઓર કાળ. તો એવું કઈ નથી. સંજ્વલન કષાયો તે પ્રેઝન્ટ હોય છે હમણાં આ કાળમાં પણ. એટલે 6-7મા હમણાં પણ આ કાળમાં પણ 6-7મા ગુણસ્થાનક ઉપર આવી શકાય છે ને. તો 6-7મા અહીંયા દેખાય છે ને, અહીંયા જો, અહીંયા 6-7મો ગુણસ્થાનક ઉપર આવવું આ કાળમાં પોસિબલ છે. દેટ મીન્સ સંજ્વલન કષાયો
માત્ર રહેલા હોય અને બીજાનું ત્યાગ કરી દીધું હોય તો એવું પણ એ લેવલ ઉપર પણ આવી શકાય છે. તો આપણને એ જ પ્રયત્ન કરવાનું છે સો દેટ આપણે આગળ વધી શકીએ આવતા ભાવમાં. અહીંયા ક્વેશ્ચન છે કે ओनली प्रतिक्रमण और उपवास भी करना पड़ता है. આ તો એ તપસ્યા જે પણ હોય છે ને, જે આપણની જેમ શું કહેવાય છે કે જ્યારે પણ જે પાખી આવે અમાવસ્યા પૂનમ વગેરે આવતા હોય તો ત્યારે આપણને કહેતા હોય ને કે એક ઉપવાસ કરવાનું, તો એનાથી શું થાય, બધા 15 દિવસના પાપોનો નાશ કરી શકાય છે. તો એ કરવાનું હોય છે. પ્લસ આ પ્રતિક્રમણ તો આપણે રીઝન અહીંયા સમજાયું કે શા માટે કરવાનું હોય છે. ચોમાસી છઠ હોય છે એ પણ કરવાનું હોય, સંવત્સરીનું એક ઉપવાસ એ પણ કરવાનું, બધું આપણને સંવત્સરીને અઠમ હોય તો એ પણ આપણને કરવાનું હોય. પર્યુષણમાં જે આવતી હોય છે એ બધું આપણને કરવાનું. એનું ખૂબ મહત્વ હોય છે. આપણે એકદમ લાઇટલી લેતા હોઈએ છીએ, બરાબર? તો એ બધું ધ્યાન રાખવાનું. હવે ઇમ્પોર્ટન્સ આપણને સમજાય એટલે. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે 11 ગુણ સ્થાનક ઓનવર્ડ્સ મોહનીય કર્મ ટોટલી ગોઝ. તો કેવું છે કે અહીંયા 10મા ગુણ સ્થાનકે જ્યારે આવે ને જીવ, તો ત્યારે સંજ્વલન જે લોભ છે એ હજી રહેલું હોય, બાકી રહેલું હોય, ઉદયમાં રહેલું હોય છે. 10મા ગુણ સ્થાનકે માત્ર સંચલન લોભ બાકી રહેલું હોય છે. એનાથી પછી આગળ જાય ને જીવ, જો 11મા ગુણ સ્થાનકે આવે, દેટ મીન્સ એ શું કરે છે, એનું મિનિંગ કે ઉદયમાં નથી હવે. એણે માત્ર શું કર્યું છે, જે કષાયોને દબાવી રાખ્યા છે. ઉપશમ શ્રેણી એ માંડતો આગળ વધી રહ્યો છે. દેટ મીન્સ એનું મિનિંગ કે શું કરે છે, બધા જે આ મોહનીય કર્મ છે ને એને સત્તામાં હજી પડેલી છે, માત્ર એને દબાવી રાખ્યું છે, ઉપશમન કરી રાખ્યું છે, ઉપશમ શ્રેણી વાળો જીવ. અને પછી શું થશે, 11મા ગુણ સ્થાનકે આવીને પછી એ નીચે પડી જશે. શા માટે? કારણ કે એને જે ઉદય છે ને એ પછી ઉદય થઈ જાય છે. આ મોહનીય કર્મનું શું થાય છે, ઉદય થઈ જાય છે. એટલા માટે પછી આ ઉપશમ શ્રેણી વાળો જીવ 11મા ગુણ સ્થાનકે આવીને પછી નીચે પડી જાય છે. પણ હવે જે 10મા ગુણ સ્થાનકે આવેલું જીવ છે એ 11મા ગુણ સ્થાનકે નથી આવતો, સીધો ડાયરેક્ટલી 12મા ગુણ સ્થાનકે જો જાય છે. દેટ મીન્સ એક એવું જીવ છે ક્ષપક શ્રેણી કરે છે, માંડે છે. ક્ષપક એટલે કે શું, ક્ષય, મોહનીય કર્મનો સર્વ ક્ષય કરતો જાય છે ટોટલી. એટલે કે આત્મા સત્તામાંથી જ કાઢી મૂકે છે, દબાવતો નથી, પણ મોહનીય કર્મને લિટરલી એક ક્ષય કરી નાખે છે. તો એવું જીવ જે છે તો એ 12મા ગુણ સ્થાનકે આવે, 12મા, દેટ મીન્સ એ શું કર્યું છે એણે, જો 12મા ગુણ સ્થાનકે આવી જાય, દેટ મીન્સ એ મોહનીય કર્મ જે છે ને એને એ શું કરશે, ટોટલી એન્ડ કમ્પ્લીટલી એ ક્ષય કરી નાખશે. અને ક્ષય કરી નાખ્યું છે. અને પછી હવે કમ્પલસરી એ જીવનું શું થશે, 13મા ગુણ સ્થાનકે એનું કેવલ જ્ઞાન થશે. 14મા ગુણ સ્થાનકે પછી એ આવીને પછી નિર્વાણ એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લેશે જીવ. એવું છે. તો આપણે આ ઇન શોર્ટ આપણે શું સમજ્યા કે 11મા ગુણ સ્થાનક થી કરીને મોહનીય કર્મનો ઉદય નહીં હોય આગળ, એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે એકદમ આ ઇમ્પોર્ટન્સ સમજ્યા, આ ટોપિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણને હવે સમજાયું છે. હવે ચોથો ઘાતી કર્મ છે અંતરાય કર્મ. આ ચોથો ઘાતી કર્મ છે. તો હવે અંતરાય કર્મ એનું સ્વરૂપ આપણને સમજવાનું પડશે. હવે એ શું છે, જે એનું મેન શું, એનું મુખ્ય વિપાક શું છે, વિઘ્ન કરે છે ને, ઓબસ્ટેકલ્સ મૂકે છે, અટકાવે છે. તો એ શેમાં અટકાવે છે, તો હવે આપણને સમજાશે કે એના 5 અલગ અલગ એના આ છે પ્રતિભેદો છે આ અંતરાય કર્મના. દાનાંતરાય, અહીંયા ફોટોમાં દેખાશે આપણને બધું શું છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, આ 4 પ્રકારના એના પ્રતિભેદો છે. તો આ દાનાદિ વગેરે એટલે દાન વગેરે આપવામાં વિઘ્ન કરનાર કર્મને અંતરાય કર્મ છે. એટલે કે માત્ર ખાલી દાનમાં નહીં પણ બીજા હજી શેમાં અંતરાય નાખે છે, અટકાવે છે. તો તે હવે આપણે સમજાશે, આ ભેદ સમજશું ત્યારે. પહેલું છે દાનાંતરાય કર્મ.
તો દાનાંતરાય કર્મ આ કેવું અંતરાય કર્મ કેવું છે? એટલે આ આપણે જો દાન કરવામાં અંતરાય એટલે કે બીજા કોઈને અટકાવીને, જેમ કે અહીંયા દેખાય છે ને આ માણસ શું કરે છે, અહીંયા આપણને ફોટોમાં શું દેખાય છે કે આ વ્યક્તિ, આ આપણને બનવા એવા ટાઈપનું વ્યક્તિ નહીં બનવાનું. હવે અહીંયા એક યાચક આવે છે અહીંયા, અને આ જે છે અહીંયા રીચ ધનવાન શેઠ છે, આ દેખાય છે તિજોરી વાળું, તો આપી રહ્યો છે એને ઈચ્છાથી, એની મરજીથી એના પાસે છે તો આપી રહ્યો છે. પણ આ શું કરે છે પાછળથી બેસી બેસી, નહીં નહીં દાન નહીં આપો કરીને, તો આ અટકાવે છે ને આ પર્સન. તો હવે કર્મ કોના બંધાશે? આ પર્સન ના કર્મ, અંતરાય કર્મ અહીંયા બંધાશે. એ પણ કયા? દાનાંતરાય કર્મ. તો આ અટકાવી રહ્યો છે. પછી આવતા ભાવમાં પછી એવું થઈ શકે છે કે આ જે અટકાવે છે એના દાનાંતરાય કર્મનું બંધ એને કર્યું છે, તો પછી આ ઉદયમાં આવશે, અને પછી અમુક ભાવો પછી કે એ જ ભાવમાં કે ક્યારે પણ જયારે ઉદયમાં આવશે તો ત્યારે આ એવી પોઝિશનમાં આવી જશે આ જ જીવ, જ્યારે એને જરૂર હશે તો ત્યારે એને પછી મળશે નહીં. તો કેવું એ કહેવાશે લાભાંતરાય કર્મ. એટલે એને હવે જોએ છે, આ જીવને શું જોએ છે, જે પણ ઈચ્છિત વસ્તુ છે જોએ છે, તો એને મળશે નહીં. દેટ મીન્સ આ લાભમાં અંતરાય થાય છે, એટલે આ લાભાંતરાય કર્મ સમજવાનું. તો એવું છે આ. એટલે બધા જે પણ વિઘ્ન આવતા હોય ને તો એ સમજી લેવાનું કે આ અંતરાય કર્મના જ પ્રતિભેદો કઈ ના કઈ ઉદયમાં રહેલા હશે, એ ધ્યાન રાખવાનું. હવે ત્રીજું છે ભોગાંતરાય કર્મ. આ ભોગાંતરાય કર્મ કેવું છે? હા, ભોગવવાથી જેનો નાશ થાય છે, એક જ વાર વાપરી શકાય. એટલે કે એમાં શું કે આ ભોગાંતરાય કર્મ જેનું પણ ઉદયમાં રહેલું હોય ને, તો જે પણ ભોગવાળી વસ્તુ હોય છે ને, કે જે એક જ વખત આપણે વાપરી શકીએ અને પછી એ પાછો યુઝ નહીં કરી શકાય, એવી ભોગવાળી વસ્તુઓ શું હોય છે? જેમ કે પાણી છે, અન્ન છે. તો એ એક વખત આપણે વાપરી લીધું, પાછો આપણે એ સેમ વસ્તુ આપણે જે વાપરી લીધી એ સેમ વસ્તુ એ આપણે નહીં વાપરી શકીએ ને. એ તો પેટમાં ચાલી ગયું, ડાયજેસ્ટ થઈ ગયું એનું, પતી ગયું, નાશ થઈ ગયું. તો એવું હોય છે. તો આવી ખાવા પીવા વાળી જે પણ એક વખત ભોગવવા યોગ્ય વસ્તુ હોય છે, એક વખત ભોગવટો કરી શકીએ, જો એવી વસ્તુઓ હોય છે, તો એમાં પછી અંતરાય કરાવે છે આ ભોગાંતરાય કર્મ. અહીંયા બંધના કારણ દેખાય છે શું છે અહીંયા? જો અહીંયા કોઈક આવું યાચક આવ્યો અને પછી એને આપણે એવી રીતે ધૂતકારી નાખ્યો કે ચલ અહીંયાથી ચાલ્યો જા, કે કોઈને ખાવાનું છે, ખાવાનું હોય તો આપણે ખાવા આપ્યું ન હોય. હવે એવું થતું હોય ને કે કેટલાક એવા શેઠ હોય છે, એના એવા એમ્પ્લોઈઝ હોય, એના અંડર એના જે પણ એમ્પ્લોઈઝ હોય, તો એને ખાવાનું ટાઈમ થાય તો ત્યારે હજી વધારે કામ કરાવે, કે ખાવા આપે નહીં, કે એવા એવા ટાઈપના હોય એવા એવા માણસો. તો પછી એના શું થાય? ભોગાંતરાય કર્મ વગેરે ઉદયમાં આવી જાય, એટલે બંધ થાય, અને પછી ઉદયમાં આવે અને પછી એને જ પોતાને પછી બધું તકલીફ થાય, એવા બધું વસ્તુઓ એને પછી આ ભોગવટો કરવા માટે ભોગ્ય વસ્તુ હોય છે એનું લાભ નહીં થાય, એને મળે નહીં, એમાં અંતરાય થાય, એવું હોય છે. પછી છે ઉપભોગાંતરાય કર્મ, જે વારંવાર વાપરી શકાય છે. એટલે કે શું? જે ઉપભોગ કરવા યોગ્ય વસ્તુઓ કઈ કઈ છે? સ્ત્રી, મકાન, વસ્ત્ર. એટલે એમાં અંતરાય થાય. એટલે કે શું કે જે વારંવાર એનું, હવે મકાનમાં આપણે રહેતા હોઈએ તો એક જ ઘરમાં આપણે વારંવાર રહી શકીએ ને, એટલે કે રોજ એક એક દિવસ આજે વાપર્યું છે, આજે આ મકાનમાં રહ્યું છે, પણ આવતીકાલે પણ મળશે, એટલે કે રીયુઝ કરી શકીએ છે ને. એવું નથી કે એક વખત જ રહેવા મળ્યું અને પછી નીકળી જવું પડે, એવું નથી ને. વસ્ત્ર છે, કપડાં છે, એક જ કપડો છે, એક જ શર્ટ છે, તો એ સેમ શર્ટ આપણે 10 વખત પણ 20 વખત પણ પહેરી શકીએ ને, વારંવાર વાપરી શકીએ ને, ઉપભોગ્ય વસ્તુ કહેવાય છે. તો એમાં પછી અંતરાય થાય, જેમ કે અહીંયા દેખાય છે આ ઉદયમાં પતિ પત્ની મેં મન મુટાવ, તો અહીંયા એનું આ છે. તો એમાં શું હોય છે? વીર્યાંતરાય કર્મમાં મન વચન કાયાની શક્તિ હોવા છતાં વીર્યને ગોપવીએ અથવા યોગ્ય રીતે શક્તિ ન વાપરીએ. એક્ઝામ્પલ, ઉભા રહીને પ્રતિક્રમણ કરવાની શક્તિ હોવા છતાં ન કરીએ તો આ કર્મ બંધાય. એટલે કે શું? વીર્યંતરાય કર્મ એટલે કે શું? જે ડાયરેક્ટલી આ શક્તિ સાથે સંબંધ છે એનો, જે આત્માની શક્તિ કહેવાય ને,
વીર્ય એટલે કે શું? આત્માની શક્તિ. અને જે આ યોગ છે ને, મન વચન કાયાના યોગ, એ કેવી રીતે એનું યોગ કેવી રીતે એનું યુઝ કરી શકીએ છીએ આપણે? કેવી રીતે યુઝ થાય છે? મનથી આપણે જે પણ વિચારીએ છીએ, વચનથી જે પણ બોલીએ છીએ, કાયાથી જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો એ બધાની શક્તિ જે છે, એ શક્તિ શું છે? એ જ છે વીર્ય, બીજું કઈ નથી. એટલે કે જે આત્માની શક્તિ એ જ વીર્ય. અને આત્માની શક્તિનો વપરાશ એના દ્વારા મન વચન કાયાનું વપરાશ થઈ શકે છે. એ ચાલી શકે છે. આ યોગ, ત્રણેય યોગ એવું છે. સમજ્યા ને? એટલે કેવી રીતે એનું રિલેશન છે. તો હવે જે મન વચન કાયાની શક્તિ આપણા પાસે છે, આપણને મન મળ્યું છે, સંજ્ઞીપણું મળ્યું છે, વચન પણ મળ્યું છે, બોલવા મળ્યું છે, કાયા પણ એવું હાથ પગ ચાલી શકે છે, એવું શરીર મળ્યું છે પ્રોપર. તો મન વચન કાયાના આપણને ત્રણેય યોગ બરાબર મળ્યા છે, શક્તિ છે આપણામાં. તો યથાશક્તિ આપણે એનો વપરાશ નહીં કર્યો, અને આપણે શું કર્યું? આળસ કર્યું, કામચોરી કરી, કે વીર્યને ગોપવી એટલે કે શક્તિને આપણે ગોપવી, અને આપણે યથાયોગ્ય જે પણ એટલે કે યથાશક્તિ આપણે એનો વપરાશ નહીં કર્યું. તો પછી એટલે કે એક્ઝામ્પલમાં શું બતાવે છે કે પ્રતિક્રમણ વિધિ સહિત કેવી રીતે પ્રોપરલી કરવાનું હોય છે. ઉભા રહીને જ્યાં જ્યાં ઉભા રહેવું હોય તો ત્યારે ઉભા રહેવાનું, ક્યાંક ઉભડક રહેવાનું, ક્યાંક એક પગ ડાબો પગ ઊંચો હોય, કે જે પણ હોય, કે ખમાસમણા સત્તર સંડાસા પૂર્વક હોય છે. તો જે જ્યાં ઠેકાણે જેવી રીતે કરવાનું હોય, તો આપણે ત્યાં આપણે આળસ કર્યું, ને આ શક્તિ હોવા છતાં પણ આપણે નહીં કર્યું. તો શું થાય? પછી આ વિર્યાંત્ર કર્મનું બંધ થાય છે, અને પછી ઉદયમાં આવે તો પછી આપણે કઈ મન પણ નહીં થાય. પછી આપણને કેટલું મન પણ હોય ને, તો પણ આપણા કઈ હાથ પગ નહીં ચાલે, અથવા હાથ પગ હોય તો મન પણ નહીં થાય. એવું બધું પછી વિર્યાંત્ર કર્મના ઉદયના કારણે પછી એવું બધું તકલીફો થાય છે. ધ્યાન રાખવાનું. એટલા માટે શું કહેતા હોય, જે પણ તપ હોય છે, કે વૈયાવચ હોય, તપ હોય, કે જે પણ વસ્તુ હોય, કે આ વિધિઓ ક્રિયાઓ હોય, તો એ બધું યથાશક્તિ એટલે જેટલી શક્તિ હોય ને એના પ્રમાણે એ યુઝ કરીને આપણને શું કરવાનું? પ્રોપરલી કરવાનું. તો પછી શું થાય? પ્રમાદ ને કાઢી મૂકીએ, અને શક્તિનું જેટલું વપરાશ કરશું ને, એટલું વધારે વધારે આ શું થશે? વીર્યનું વીર્ય જે આપણું ગુણ છે, એટલે કે જે શક્તિ છે, આત્માની શક્તિ વધારે વધારે એ પ્રગટ થશે. વધારે 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 પ્રગટ થશે. અને પછી આપણામાં આટલા આપણે શું સ્ફૂર્તિલા થઈ જશું ને, આટલા સ્ફૂર્તિ વાળા થઈ જશું કે એટલે એક જે સ્ટ્રેન્થ છે ને, આપણા અંદરની સ્ટ્રેન્થ એ ઓટોમેટિકલી વધી જશે. હવે આપણે નોટિસ કર્યું હશે કે એક એવા તપસ્વીઓ હોય ને, કે કન્ટિન્યુઅસલી માસક એક વખત કરે, પાછો ફરીથી થોડા ટાઈમ બાદ પાછો કોઈક મોટો તપ કરે, મોટા મોટા તપ કરતા જાય કરતા જાય. કેવી રીતે કરી શકતા હશે? કારણ કે એમણે આ પુરુષાર્થ કર્યું છે. મન વચન કાયની શક્તિને ગોપવી નથી, પણ એનું જે શક્તિ છે આખો યુઝ કર્યો છે ટુ 100%, કે એનાથી વધારે નહીં હોય તો પણ વધારે થોડું ખેંચીને કર્યું હોય. એના કારણે એટલું વીર્ય જે છે ને, વીર્ય ગુણ એટલે આત્માની જે અનંત શક્તિ છે ને આત્મામાં, તો એટલા વધારે વધારે પ્રમાણમાં એનું પ્રગટ થાય છે. વિર્યાંત્ર કર્મનો આટલો આટલો સક્ષમ થાય છે. તો એના કારણે પછી ભાજી વધારે ડિફિકલ્ટ તપસ્યાઓ કરી શકે છે. ઇઝીલી કરતા જાય કરતા જાય કરતા જાય, એવી શક્તિ એનામાં એ થાય છે. અને છતાં આટલા તપ કરે ને, તો પણ મોઢા ઉપરથી ખ્યાલ નહીં આવે કે અરે આટલું આ તપસ્વી છે, એટલું મોઢા ઉપર તેજ દેખાય. અને વૈયાવચ ને બધું જો આપણે કરીએ ને, તો આ બધા વિર્યંત્ર કર્મોનો નાશ થાય એવું હોય છે. તો એ તપ માટે જ નહીં, જ્ઞાન ભણવા માટે પણ આ સમજવાનું. જેટલું આપણે જ્ઞાન ભણવા પ્રયત્ન કરશું 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 જેટલું પણ, તો પછી શું થશે? જેટલું આપણે એટલે મનની શક્તિ એમાં યુઝ થાય ને, વચનની શક્તિ એમાં યુઝ થાય. વધારે ગોખવા પ્રયત્ન કરશું, વધારે 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 ટ્રાય કરતા જશું, એટલું વધારે આ કર્મો ખપશે, ક્ષયોક્ષમ થશે વધારે વધારે. એવું હોય છે. અને વધારે આપણામાં એનર્જી ને સ્ટ્રેન્થ એ વધારે એન્થુઝિયાઝમ ડેવલપ થશે વધારે વધારે. એક ફરક દેખાશે. આ બધું ટ્રાય કરવાનું. પ્રેક્ટિકલી તો સમજાશે, નહીં તો નહીં સમજાય. જો આપણે આળસમાં બેઠા રહેશું ને, તો પછી શું થશે? વધારે વધારે વિર્યંત્ર કર્મોનું બંધ થતું જશે, અને હજી વધારે નિર્બળતા આવશે, લેથાર્જિક
એટલે કે નિર્બળતા અને લેથાર્જિક પણ, એટલે કે શું જલ્દી થાકી જાય, થાકેલા જ્યારે દેખાય ત્યારે થાકેલા જ હોય, ત્યારે સુવાનું જ મન થાય, કાંઈ મન નહીં થાય, કંટાળા મારે, એવા એવા જે હોય ને એકદમ નોન એન્થુઝિયાસ્ટિક પીપલ, તો એવા ટાઈપના થઈ જશું. અને પછી આગળ ચાલીને પછી આવી ઇન્દ્રિયો પણ નહીં મળે, શરીર પણ નહીં મળે, મન વચન કાયની આવી શક્તિઓ પણ નહીં મળે જે હમણાં મળી છે. જેનું જો એનું આપણે મળવા છતાં પણ આપણે ઉપયોગ નહીં કરશું તો પછી એ બધા પ્રિવિલેજીસ કહેવાય, પ્રિવિલેજીસ મળશે પણ નહીં. એ ધ્યાન રાખવાનું. એટલા માટે થોડુંક વધારે એન્થુઝિયાસ્ટિક બનીને એ કરવાનું, આપણને એન્થુઝિયાઝમ પૂર્વક બધું આપણને ક્રિયાઓ કરવાની, તો વધારે આપણો બધું પ્રગટ થતું જશે ગુણો. તો એવી રીતે છે, આ ધ્યાન રાખવાનું. તો આવી રીતે 4 ઘાતી કર્મોનું આપણે સમજી લીધું, એના સ્વરૂપ. હવે અઘાતી કર્મો બતાવે છે. હવે સ્ટાર્ટ થાય છે. કયા છે 4 અઘાતી કર્મો? વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર, 4 અઘાતી કર્મો છે. એને અઘાતી શા માટે કહેવાય છે? કારણ કે તેઓ આત્માના જે સ્વાભાવિક જે મુખ્ય ગુણો છે એનું ઘાત નથી કરતા. મુખ્ય ગુણો જે છે ને, કયા છે? જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, અનંત શક્તિ છે, અને સમ્યક દર્શન છે, અને અનંત ચારિત્ર. આ કેવા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક દર્શન અને કયો? અનંત શક્તિ. આ મેન મુખ્ય સ્વાભાવિક ગુણો છે આત્માના. તો એનું ઘાત નથી કરતા આ 4 કર્મો, વેદની, આયુષ્ય, નામ, ગોત્ર. એટલા માટે એને અઘાતી કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અને હા, અહીંયા બીજું જે અંતરાય કર્મો છે, એના જે 5 પ્રતિભેદો છે ને, તો જો આ 5 મેન તો શું, આ દાનાંતરાય કર્મ અનંત દાન ગુણને આ રોકે છે. આ લાભાંતરાય કર્મ અનંત લાભ જે છે એને રોકે છે. ભોગાંતરાય કર્મ એટલે કે અનંત ભોગને રોકે છે. ઉપભોગાંતરાય કર્મ અનંત ઉપભોગને રોકે છે. અને વીર્યાંતરાય કર્મ અનંત વીર્ય, આત્માની જે અનંત શક્તિ છે એને આ ગુણને રોકે છે. એ ધ્યાન રાખવાનું. એટલે આ 5 જે ગુણો છે, અથવા તો 5 લબ્ધિઓ કહેવાય, આત્મામાં જે આ સ્વાભાવિક 5 લબ્ધિઓ રહેલી છે, તો એને એ રોકે છે. આ 5 એના પ્રતિભેદો, એ 5 કર્મો, એને ધ્યાન રાખવાનું. ઓકે. હવે જે આપણે શું વાત કરતા હતા? અઘાતી, 4 અઘાતી કર્મોની વાત કરતા હતા. તો હવે આ કર્મો કેવા છે? આત્માના ડાયરેક્ટલી મૂળ સ્વાભાવિક ગુણોનો ઘાત નથી કરતા, છતાં પણ આ 4 કર્મો કેવા છે? એ ઘાતી કર્મોની સાથે રહે છે ત્યાર સુધી આ રાગાદીના નિમિત્ત બને છે. એટલે કે જ્યારે સુધી આત્મામાં જે 4 ઘાતી કર્મો ની સત્તા રહેલી હશે ને, ત્યાર સુધી આ 4 અઘાતી કર્મો પણ એને હેલ્પફુલ બનશે, નિમિત્ત બનશે. એટલે કે જે મોહનીય કર્મ વગેરેના એ નિમિત્ત બનશે, એને લાવવા માટે એ માધ્યમ બનતા રહેશે. એટલા માટે એ પણ કેવા છે? અનિષ્ટ જ છે. અને આખર તો એ કર્મ જ છે ને, તો કર્મોને ખપાવશું તો જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે. પણ એક વાત નોટેબલ છે કે 4 ઘાતી કર્મો એક વખત હટી જાય ને, એટલે મેન જે ચોર છે એને જ આપણે કાઢી મૂકશું, તો પછી આ જે 4 અઘાતી કર્મો કઈ કરી નહીં શકશે. એ વધારે ખાસ ટકી નહીં શકશે. એ ઓટોમેટિકલી પછી એનું જે મેન જે ચોર છે, જે સરદાર છે મેન, એ નીકળી જશે. તો પછી આ બાકીના 4 એ આત્માના ગુણોનો ઘાત નથી કરી શકતા. એટલા માટે પછી એ ઇઝીલી નીકળી જશે, અને પછી આત્માને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે. એટલે કે આ 4 ક્યાર સુધી એ નોન ફેવરેબલ કહેવાય? જ્યાર સુધી આ 4 ઘાતી કર્મો સાથે રહેલા હોય ત્યાર સુધી એ નોન ફેવરેબલ જ સમજવા. કારણ કે આ માધ્યમ બને છે, નિમિત્ત બને છે, રાગ વગેરે, મોહનીય કર્મ વગેરેના નિમિત્ત બને છે. એટલા માટે આ ધ્યાન રાખવાનું. એક વખત 4 ઘાતી કર્મોનો ક્ષય કરી દેશું, કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે. અને પછી આ 4 કર્મો શું મોક્ષને અટકાવી શકે? એવી તાકાત છે એમાં નથી. એ પણ પછી ક્ષય થઈ જાય છે. ક્ષય તો થઈ જ જશે. એવા છે આ. એનું પણ સ્વરૂપ આપણને સમજવાનું
સમજવું પડશે હવે શું છે એનું. વેદનીય કર્મ, આ અઘાતી કર્મ છે. અને આ વેદનીય કર્મ બે ટાઈપનું હોય છે. શાતા વેદનીય અહીંયા દેખાય છે, સાતા વેદનીય અને અસાતા વેદનીય કર્મ, આ બે પ્રકારના એના પ્રતિભેદો છે. તો જો સાતા વેદનીય કર્મોનું ઉદય રહેલું હોય તો જ આત્માને સુખની અનુભૂતિ થાય. અને જો અસાતા વેદનીય કર્મોનો ઉદય હોય તો આત્માને દુઃખની અનુભૂતિ થાય છે. જેમ કે રોગ થાય કે આવા તો શું થાય, પીડા થતી રહે ને. કઈક રોગ હોય તો પછી કેવો પીડામાં રહેલું હોય વ્યક્તિ. અને જો નિરોગી હોય તો પછી કેવું શાંતિથી એટલે સુખપૂર્વક એનું જીવન હોય છે. સુખપૂર્વક ભોજન એ બધું જે પણ આવા ટાઈપના ઉભા કરે સરકમસ્ટાન્સીસ કે જેનાથી જીવને સુખની અનુભૂતિ થાય તો એ બધું સાતા વેદનીય કર્મના કારણે. અને અસાતા વેદનીય નો ઉદય હોય તો પછી શારીરિક કષ્ટ એવું એવું બધું સહન કરવું પડે. આ બધી ગધા મજૂરી વગેરે કરવી પડે, રોગો થાય વગેરે. એના કારણે પછી દુઃખની અનુભૂતિ થાય મેન. તો આવું આ કર્મનો વિપાક છે. આ ધ્યાન રાખવાનું. અશાતા વેદનીયથી શું, ભૂખ તરસ વ્યાધિ વગેરે આમાં આવે. એટલે આપણને ભૂખ લાગે ને તો ભૂખ જયારે આપણને થતી લાગતી હોય તો કેવી, ત્યારે અશાત જ ફીલ થાય ને. જ્યાર સુધી આપણે મોઢામાં કઈ ખાવાનું પીવાનું નહી નાખશું ત્યાર સુધી શું થાય, તકલીફ થાય ને. પેટ દુખે, ગળું સૂકે, શું થાય બધું એ જે ફિલિંગ્સ બધી થાય છે ને, તો એ બધું પીડા કહેવાય, એ બધું દુઃખ કહેવાય. અને એ બધું અશાતા વેદનીય કર્મનો ઉદય ત્યારે સમજવું. અને આપણને પાણી મળી ગયું પીવા માટે તો દેટ મીન્સ આપણા ચાલો કે સારા પુણ્ય કર્મો કરેલા બાંધ્યા છે એના કારણે શાતા વેદનીય નો ઉદય થયો અને પાણી મળી ગયું અને એનાથી પછી પાણી પીધું અને શાતા થઈ ગઈ. એટલે દેટ મીન્સ શું, આપણે એક ઉપાય કર્યું છે. પાણી એટલે શું કે એ ઉપાય કર્યું છે જેનાથી આપણું જે દુઃખ હતું, અશાતા વેદનીય કર્મ રૂપી જે દુઃખ હતું, તો એને આપણે ટેમ્પરરી રિલીફ આપી દીધી. પછી પાછો તો એ ઊભું થવાનું જ છે ને. પાછી ભૂખ લાગશે આફ્ટર સમ અવર્સ, આફ્ટર સમ મિનિટ્સ ભૂખ લાગશે પાછી. એટલે કે પાછો અશાતા વેદનીય નો ઉદય થશે, થવાનું જ છે, થતું રહેવાનું જ છે ને. એટલે એવું છે આ ચક્રવ્યુહ, શાતા અશાતા શાતા અશાતા ચાલુ જ હોય. હવે શાતા વેદનીય પણ ક્યારે પુણ્ય કર્યો હશે તો આવે ઉદયમાં, નહીં તો અશાતા વેદનીય જેનું જ કન્ટિન્યુઅસલી ઉદય રહેલું હોય. જે દુઃખી જીવ હોય એનું તો એ જ હોય ને. એવું હોય છે, આ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આગળ શું કહે છે, અહીંયા ફોટોમાં શું દેખાય છે, અહીંયા આપણે જોઈ લઈએ કે સાતા વેદનીય કર્મબંધના કારણ લગભગ આગળ અહીંયા બતાવ્યા છે, ત્યારે આપણે સમજી લેશું. આગળ તો આવી જ છે પણ અહીંયા ફોટોમાં દેખાય છે તો જોઈ લઈએ કે શાતા વેદનીય કર્મ બંધ આપણને જો કરવું હોય તો શું કરવાનું. અહીંયા સુપાત્ર દાન આપીએ આપણે બીજાને. આપણે જે સુપાત્ર એ લેવલના જે હોય, સુપાત્રના લેવલના એમને આપણે ગોચરી વહરાવીએ તો પછી આપણો શાતા વેદનીય કર્મનો બંધ થાય. પછી આપણે આવી સુખપૂર્વક રહેવા માટે મળે, એવા સરકમસ્ટાન્સીસ મળે. જે વૃદ્ધ વગેરે એવા હોય છે એમની સહાયતા કરીએ આપણે, વૈયાવચ વગેરે કરીએ કોઈની પણ, તો પછી શાતા વેદનીય કર્મ બંધ થાય. એટલે કે મેન જે પણ આવા દુઃખી જીવો હોય એને આપણે એક હેપીનેસ આપીએ, શાતા આપીએ, એવા બંધનથી મુક્ત કરીએ. જે પણ એવા હેલ્પલેસ પર્સન હોય એને આપણે હેલ્પ કરીએ. મેન શું, વૈયાવચ કરવું, હેલ્પ કરવું. એનાથી શું થાય કે શાતા વેદનીય કર્મનું બંધ થાય. એટલે આપણે પાસે જો આવી એનર્જી હોય, શક્તિ હોય તો કરતા રહેવાનું, બધું સત્કાર્ય કરતા રહેવાના. બીજા જીવોને શાતા આપવા માટે જ પ્રયત્ન કરવાનો, કોઈને પણ તકલીફ નહીં આપવાનું. બસ સિમ્પલ આટલું જ છે. પછી અશાતા વેદનીય કર્મના બંધના કારણ શું દેખાય છે અહીંયા, પશુઓ પર અધિક બોજ ડાલકર પીડા પહોંચાના. એવા માત્ર પશુઓને નહીં સમજવાનું અહીંયા. ઓકે, કોઈ પશુઓ જ નહીં પણ કોઈ પણ જીવો, એકઇન્દ્રિય જીવો પણ હોય એને આપણે શું કરીએ, બહુ પીડા પહોંચાડી એકઇન્દ્રિય જીવોને. કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે પંચેન્દ્રિય જે ઘરમાં જે પણ હોય, ઘરમાં પરિવાર વાળા હોય એમને બહુ તકલીફ આપીએ આપણે, બહુ પીડા પહોંચાડીએ તો પછી શું થાય, અશાતા વેદનીય કર્મનો બંધ થાય.
અહીંયા પણ કોઈ પણ જીવોને આવી રીતે કોઈ પણ જીવ સમજી લેવાનો, એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય કોઈ પણ જીવને આપણે ક્રૂરતાપૂર્વક એમની સાથે વ્યવહાર કરી, તકલીફ આપી, પીડા કોઈને પણ આપશું તો આપણને થોડીને સુખ મળવાનું છે. જો બીજાને હેપીનેસ આપીએ, સુખ આપશું તો પછી આપણને પણ સુખ મળશે. બીજાને દુઃખ આપશું તો આપણને પણ દુઃખ મળશે. સિમ્પલ છે અહીંયા. રાત્રિ ભોજન કરશું તો કેટલા જીવોની હત્યા કરીએ છીએ આપણા ટેસ્ટ માટે. તો પછી શું આપણને સુખ મળે? નહીં મળે. પણ પછી આપણે રોગો થાય અને પછી અશાતા, કારણ કે અશાતા વેદન્ય કર્મનું બંધ કરી દીધું તો પછી ઓબ્વિયસલી રોગ થશે જ ને. એટલે બધી ઝીણી ઝીણી વસ્તુઓ જે પ્રભુએ કહી છે બધું સમજવાનું અને ફોલો કરવાનું છે બસ. અહીંયા શું છે? અશાતા વેદનીય કર્મ ક્ષમ કે ઉપાય. શું કરવાનું? જો અશાતા વેદનીય કર્મો ઉદયમાં રહેલા હોય તો એનું ક્ષમ કેવી રીતે કરી શકાય? જે અહીંયા બીમાર કા ઈલાજ કરના, આપણા પાસે એવી કોઈ એવું જો એવું એક્સપર્ટીઝ રહેલી હોય તો આ કરી શકાય. જે ડોક્ટર્સ હોય તો એ પૈસાના લાલચમાં નહીં આવીને એકદમ પ્રોપરલી જો એ ઈલાજ ટ્રીટમેન્ટ આપે, ભલે પૈસા પણ લે એ વાત નથી, પણ મેઈન સાચી ટ્રીટમેન્ટ આપવું જરૂરી છે. જેવું સામે વાળું છે, જેટલા ફાઈનાન્શિયલી જેટલું હોય તો એ રીતે પૈસા લઈને પછી એનું ટ્રીટમેન્ટ કરીને સાજા કરીએ બીજાને, બિચારોને, તો પછી પોતાના અશાતા વેદન્ય કરવાનો સક્ષમ થાય. જો આપણે પોતે આપણે પાસે એક્સપર્ટીઝ નહીં હોય તો સિમ્પલ વૈયા વસ્તુ કરી શકીએ ને. સિમ્પલ ઘરમાં પણ પરિવાર વાળાને પણ આપણે કોઈને હાથ પગ માથું કઈ દુખતું હોય તો દબાવી શકીએ ને, કઈક તો હેલ્પ કરી શકીએ ને, તો એ કરતા રહેવાનું. ગુરુ ભગવંતોની સેવા કરવાની. અહીંયા શું છે? ત્યાગીજનોની સેવા કરવાની એવી રીતે. તો એ બધું કરવાનું. પછી દુઃખી કો સાંત્વના દેના, એટલીસ્ટ એક હોપ વાળી ફિલિંગ આપી. જે ઓલરેડી દુઃખી છે એને વધારે એનું મજા નહીં લેવાની કે અરે શું, હસવાનું નહીં, પણ શું કરવાનું? જો હસીએ, બીજાના દુઃખમાં આપણે સુખી થઈએ તો પછી અશાતા વેદન્ય કર્મોનું બંધ થશે. એટલે બીજાના દુઃખને હટાવવાનો માટે જ પ્રયત્ન કરવાના, એને કમ્ફર્ટિંગ વર્ડ્સ બોલવાના, જે આપણાથી થઈ શકે ને એટલું આપણને કરવાનું. તો આપણા અશાતા વેદન્ય કર્મનો ક્ષમ થશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા શું છે? ક્ષમ કે ઉપાય. અંતરાય કર્મના ક્ષમ કેવી રીતે થઈ શકે? સુપાત્ર દાન આપવાથી. એટલે દાન વગેરે જેટલું શક્તિ એટલું આપવાનું તો અંતરાય કર્મ તૂટે આપણા. ગુણીજનો કા સન્માન કરના, જે પણ ગુણીજનો હોય, તપથી હોય કે જ્ઞાનથી હોય કે ચારિત્રથી હોય, જે પણ ગુણીજન હોય, જે પણ એમાં વધારે આગળ વધેલા હોય તો એમનું સન્માન કરીએ તો પછી આ કર્મોનો ક્ષમ થાય. ક્ષમ કે લાભ શું છે? ભૌતિક સંપન્નતા શું છે આ? હા, તો જો જેનું પણ અંતરાય કર્મનું ક્ષમ જેમણે જો હોય તો એને પછી ઓબ્સ્ટેકલ્સ ને હર્ડલ્સ નહીં આવે, બિઝનેસ સારું ચાલે તો એના કારણે પછી ઓટોમેટિકલી ભૌતિક સંપન્નતા એને પ્રાપ્ત થાય. અને શું છે આ? આકસ્મિક લાભ. જે પણ આકસ્મિક, જેમ કે કહેતા ને કોઈકને લોટરી લાગી ગઈ, કોઈકનું એન્સિસ્ટ્રલ આ મળી ગયું, કંઈક વિરાસત મળી ગઈ, કંઈક ના કંઈક, અથવા તો અહીંયા સ્ટોક એક્સચેન્જમાંથી અહીંયા કંઈક પ્રોફિટ થાય છે. તો આકસ્મિક લાભ જે થાય છે ને એ આ કારણ કે અંતરાય કર્મનું ક્ષમ થયું એના કારણે આ લાભ એને મળ્યું છે. આ એવું છે. એટલે કાંઈ પણ એમનું એમ નહીં મળી જાય. બધું મહેનત કર્યું હોય તો પછી આ એવી રીતે જીવોને પ્રાપ્ત થાય. એમને એમનું એમ કઈ નહીં થાય. આ ભાવમાં તો પૂર્વ ભાવમાં કંઈક એવા કર્યું હશે એના કારણે પછી એને મળે એવું બધું. અહીંયા ક્વેશ્ચન છે કે રસોઈ માટે કુક રાખીએ તો વીર્યાંતરાય કર્મ બંધાય? તો હવે રસોઈ માટે આપણે કુક રાખીએ ને તો સૌથી પહેલું તેઓ પછી કેવી રીતે તેઓ જયણાપૂર્વક કરતા હોય કે નહીં, એ બધું આપણે ધ્યાન રાખવું પડે. જો જયણાપૂર્વક નહીં કરે તો પછી એ જે પણ જો જયણાપૂર્વક નહીં કરે તેઓ, તો પછી પાપ આપણને પણ લાગે. તો એ ધ્યાન રાખવું પડે આપણને. અને એમાં પછી વીર્યાંતરાય કર્મ એ નહીં બંધાવે. રસોઈ એક એવી વસ્તુ છે, રસોઈ કરવી એ તો એક ટાઈપની હિંસા જ છે ને.
જો આપણે બીજા કોઈને રસોઈ માટે રાખ્યું અને આપણે પોતે વધારે ધર્મમાં બેસી ગયા, પણ એ પર્સન કુકને આપણને સમજાવવું પડે કે તું પ્રોપરલી આ ઝારણાપૂર્વક કર, અને એ વ્યક્તિ પણ જો પ્રોપર સમજો કે પ્રોપર છે, સાધર્મિક હોય તો પછી ફાયદો થાય, આપણને લાભ થાય. પણ એ સાધર્મિક નહીં હોય અને પછી એ પણ બધું જોવું પડે પાત્ર કેવું છે, તો એ બધું એના ઉપર ડિપેન્ડન્ટ છે. પછી એના કેવા ભાવો ચાલી રહેલા હોય એ બધું આપણા પર જે વાપરે ને, જે હવે રસોઈ બનાવનાર હોય જીવ, એ પર્સન એના જો ભાવો અશુભ ભાવો ચાલતા હોય તો જે એના હાથથી બનાવેલું ભોજન જે પણ વાપરે ને એના ઉપર ડાયરેક્ટ અસર થાય, અવગુણો આપણામાં આવી શકે. એટલા માટે કૂકને વધારે એ બહુ અ આટલું એટલે જોઈને રાખવું. જો સાધર્મિક ને એવા હોય ને તો એને પણ હેલ્પ થાય, મદદ થાય, અને એ પણ ઝરણાવાળા ને સારા શુભ અધ્યવસાય વાળા હોય તો આપણા પેટમાં પણ જાય એનાથી બનાવેલું ભોજન, તો પછી આપણા માટે પણ લાભકારી હોય એવું હોય. તો એમાં વિર્યંત્ર કર્મનું એવું બંધાય એવું નથી. જો એ ટાઈમ આપણને વધારે મળે અને આપણે વધારે સત્કાર્ય કરી શકીએ, ધર્મને સામાયિક વધારે કરી શકીએ, તો એ સારું છે, કરી શકાય. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ.